અમદાવાદના બોપલ મેકડોનલ્ડ્સનો ગ્રાહકને કડવો અનુભવ થયો। બોપલ મેકડોનલ્ડ્સમાં ઓનલાઈન ઓર્ડર કરતા એક કડવો અનુભવ થયો ગ્રાહકને, કારણ કે ગ્રાહકે વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગર મોકલ્યાનો દાવો કર્યો છે। બોપલ મેકડોનલ્ડ્સમાંથી ગ્રાહકે વેજ બર્ગરનો ઓર્ડર કર્યો હતો અને ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્લિકેશન મારફતે જે ફૂડ માટે ઓર્ડર કર્યો હતો, પરંતુ મેકડોનલ્ડ્સના સંચાલકને રજૂઆત કરતા તેમણે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાનો પણ ગ્રાહકે આરોપ લગાવ્યો છે। મેકડોનાલ્ડ શોપના સંચાલકોએ ભૂલ સ્વીકારવાથી ઇનકાર કર્યો। કિચનમાં પણ વેજ અને નોનવેજ વસ્તુઓ સાથે રાખતા હોવાનો પણ આરોપ ગ્રાહકે લગાવ્યો છે। ये मैंने जो ऑर्डर भेजा है ये उसका स्लिप है, ठीक है। अभी इसके अंदर देखो आइटम मुझे क्या मिला, एक फ्रेंच फ्राइज मिला है और ये एक मैकडोनल्ड चिकन जो वेज बर्गर, ये वेज नहीं ये नॉन वेज बर्गर है। ये मेरा ऑर्डर है ही नहीं, ये खाली ऑर्डर का स्लिप मेरा है, ये जो दिख रहा है ना आपको। તમે રસોડાની અંદર જશો તો કોઈ સેપરેટ વસ્તુ નથી, ખાલી દેખાડવા પૂરતું છે કોણ કેમ મળે। આ ભાઈએ ઓર્ડર વેજીટેબલ નો કર્યો હતો ને નોનવેજ ઘરે ગયો ને તોય પણ સ્વીકારતા નતા। તો આવું તમારા બાળકને ખવડાવવાનું હોય તો ધ્યાન રાખજો મિત્રો। આપણા ગુજરાતની અંદર આ વસ્તુ પોસાશે નહીં। અરે ક્રાઉડ હોય કે ના હોય, આ કંપનીમાં હવે નોનવેજ ને આ બધું થવું જોઈએ। હિન્દુઓની પત્તર ઠોકી નાખો કે નહીં તમે, નાના છોકરા હોય જાય તો ઠીક છે સર છે। એટલે તમારે આ જવાબ નથી, પછી પાછળથી ઓલો એમ કે એટલે મારે આ બધું સાંભળવાનું। શું થયું ભાઈ તમારી જોડે શું ઘટના હવે મારી જોડે એમાં એવું થયું છે કે મેં કર્યો તો વેજ ઓર્ડર, બરાબર। હવે મારી ઘરે એ લોકો ડિલિવરી કર્યું મેક ચિકન બર્ગર અને ફ્રાઈઝ। મારી એકચ્યુઅલી આઈટમ હતી 5 અને ઘરે ડિલિવર આઈટમ 2 થઈ। હવે મેં સ્વિગીમાં કમ્પ્લેન કરી કે भाई देख लो आप, 2 बर्गर है, एक पेंटा है, फ्रेंच फ्राइज है और केचप है। टोटल नंबर ऑफ आइटम क्वांटिटी 5 यहाँ पे लिखा है। आपको कितना मिला? यहाँ मेरे को खाली एक बर्गर मिला है, वो भी चिकन वाला है और एक फ्रेंच फ्राइज मिला है। मल्टी ऑर्डर और मैंने स्विगी को कम्प्लेन किया, बोलिए मेरे को आप है ना રસોડું જો બધાને રસોડું દેખાડો। નોનવેજ ને બે માં કેટલો ફરક પડે તમને ખ્યાલ ના આવે? આવી રીતના રંધાય।